સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન સુધારસ અને સુધારસ પછી અપરોક્ષ જ્ઞાન થાય તે અંગે છે. સુધારસ એક પ્રકારનો રસ છે જે મુખમાં, તાળવામાં, જીભના મૂળ આગળ ઝરે છે. જ્ઞાનીની આજ્ઞાએ, આત્મ અનુભવી ગુરુની આજ્ઞાએ પકડતા જીવને આત્માનું અનુસંધાન થાય છે અને ત્યારબાદ આત્મદર્શન પણ થાય છે. આત્મ અનુભવ એ સુધારસ પકડ્યા પછીની દશા છે. આત્મસિદ્ધ માટે બહુ ઊંચું સાધન છે, પણ પોતાની મેળે એ કરવા મના છે. બ્રહ્મરસ કે અમૃત રસ આત્મ એકાગ્રતા માટે અનુપમ સાધન કહ્યું છે. બીજ જ્ઞાન થાય ને આગળ ઉપર આત્મ અનુભવ પણ થાય, પ્રત્યક્ષ અનુભવ થાય, અને આ જ અપરોક્ષ જ્ઞાન કહેવાય છે, કેમ કે પોતાના અનુભવની વાત થઈ. સુધારસ એક સાધન છે, સાધ્ય તો આત્મા પોતે જ છે. સુધારસ પકડતા આત્મસ્થિરતા ઊંચા પ્રકારની આવે છે અને ત્યારબાદ આત્માનો અનુભવ થાય છે, તે પ્રત્યક્ષ દર્શન. આત્માનુભવી સદગુરુ પ્રત્યે, પરમ કુવલદેવ પ્રત્યે પ્રેમ જાગે તો સત્ય સુધારસ સમજાય. તો એ પોતાની પાસે જ છે, દ્રષ્ટિ પડવી જોઈએ. પરમ નિધાન પ્રગટ મુખ આગળે જગત ઉલ્લંઘ્યો જાય જીનેશ્વર. આનંદજી મહારાજ ધર્મનાથ ભગવાન તવન મોઢા આગળ જે છે એને મૂકી જીવ 12માં પૂતગલમાં જાય છે. સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે. પોતાથી એક પ્રદેશ પણ દૂર નથી, પોતે જ છે. પતંજલિ યોગમાં પણ કહ્યું છે કે શરૂરના 5 યમ, નિયમ, આસન, પ્રત્યાહાર અને પ્રાણાયામ આ સાધનો કરવાની છૂટ છે. ત્યારબાદ છેલ્લા 3 ધારણા, ધ્યાન અને સમાધિ આત્માનુભવી ગુરુની આજ્ઞાએ જ કરવાની છૂટ છે, નહીં તો ઉલટ ભવભ્રમણ વધે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. શ્વાસ નિરોધ પણ આવું સાધન છે, જે આજ્ઞા વગર ન કરવાનો બોધ છે. સૌભાગભાઈને વચનામૃત 472માં છેલ્લા ફકરામાં અને ખીમજીભાઈને વચનામૃત 62માં છેલ્લા ભાગમાં આ અંગે પરમ કુવલદેવે તાકીદ કરી છે. આ રસ યથાર્થ રીતે પકડાયા બાદ બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. આત્માનુભવ થયો તેને આ યોગ સાધનની જરૂર રહેતી નથી. જૈન દર્શનમાં અષ્ટાંગ યોગ વગેરેનો ખાસ લંબાણપૂર્વક ઉલ્લેખ નથી, પણ આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે સૌ પ્રથમ આ યોગને જૈન દર્શનમાં જોડ્યા અને યોગ દૃષ્ટિ સમુચય ગ્રંથ રચ્યો. મહામા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજે આ દૃષ્ટિની સજ્જાએ સરળ ગુજરાતી ભાષામાં રચી. શારીરિક યોગને યોગ મોક્ષ સાધના જોડાણમાં જોડ્યા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો પ્રશ્ન, બોલો. કંઈ પૂછવું છે કે ચતુરાંગલે દ્રક્ષ મિલે, એટલે આમ એનો ઉપદેશ બોધ તરીકે પેલા અર્થ કરવાનો આપણે બ્રહ્મચર્ય કર્યો છે કે ડાયા, તું તો ડાયો છે ને, તો જ મંદિરમાં આવ્યો ને. દિવાળીના દિવસે કોઈ મંદિરમાં આવે એટલે એટલું તો દાપણ છે ને કે ભક્તિ કરવી જોઈએ. કે ચતુર પુરુષ અંગુલે દ્રક્ષે મિલે, કે હું તને રસ્તો બતાડું છું, ડાયા આ રસ્તે આવ્યો જા, તારું કામ થઈ જશે. મૂળ આ આખું યમ નિયમ અષ્ટાંગ યોગને રીતે આ યોગના પ્રકાર લખાયેલું છે. સ્વરબોધ, ઈંગલા પિંગલા સુષુમણા નાડી જગાવવાની વાત છે. યમ, નિયમ, સંયમ આપક્યો, પદ્માસન લગાયો, આ બધા અષ્ટાંગ યોગની વાત છે. એમાં ચતુરાંગલે દ્રક્ષે મિલે એટલે 4 આંગળ આંખ, દ્રગ એટલે આંખ, દ્રષ્ટિ, 4 આંગળ અહીંયા સુધારસ જરે છે. ચતુરાંગલે દ્રક્ષ એટલે આવ્યું ને, સત્ય સુધા દર્શાવેંગે, એટલે જ્ઞાનીની કૃપા થશે તો ચતુરાંગલે દ્રક્ષ એટલે બહુ દૂર નથી, પણ એ જ્ઞાનીની કૃપા થશે તો ચતુરાંગલે દ્રક્ષ મિલે એટલે આંખના ખૂણાથી 4 આંગળ દૂર રસ જરે છે સત્ય સુધાનો. એ કોણ બતાડશે? મુખ આગળ એક વાત કહે એટલે શું જ્ઞાની કહે છે કે મારા આગળ તો છે જ, કહી દઉં, પાત્રો તો કહી દઉં. અને તારા મુખ આગળ છે, મુખ આગળ લે વાત કહે, તારા મોઢા આગળ જ છે, કે ક્યાં ભટકે જ બધી, કહી દઉં. એટલે 4 આંગળે છે, ચતુરાંગલે દ્રક્ષ મિલે. બાત કહે, કહી દઉં. અને એકવાર આ સુધારસ પીશે તો રસદેવ નિરંજન કો પીવે, આ સુધારસ પીશે આત્માનું અનુસંધાન થશે. સંકિત થઈ ગયું, છાપ લાગી ગઈ ને. જો ક્ષાયિક હોય તો એ જ ભવે, કે વધારે 3 ભવે, જુગલિયાનું આયુષ બાંધ્યું હોય તો 4 ભવે, અમુક ધવલામાં કહ્યું છે 5 ભવ, 7 હોય તો શું વાંધો છે આપણે. અને 16મો ભવ તો છે જ નહીં, એને કદાચ વમી નાખે, ઉલટી કરી નાખે તો અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે નથી, છાપ લાગી ગઈ ને.
એ વમવાની વાત શા માટે શીખવી છે આપણે આશ્રય રાખીએ તો વમવાની વાત જ નથી. આ જે આશ્રય ગુમાવી દે ઉપર ચડતા એ વમી નાખે. આપણે તો મૂળિયું ઊંડું નાખી દેવાનું કે 12મા ગુણસાનના છેવાડા સુધી શ્રીમદ રાજચંદ્ર જ. આપણે વમવાની ક્યાં વાત જ છે. એટલે ચતુરાંગલે દ્રક્ષે મિલે વ સત્ય સુધા દર્શાવેંગે ચતુરાંગલે દ્રક્ષે મિલે. એકવાર આ ચાખી ગયો સુધારસ, આત્માનું અનુસંધાન થાય. રસ દેવ નિરંજન કો પીવી, નિરંજન દેવ આત્માનો રસ સુધારસ પીધો. ગહી જોગ, જોગ લીધો, ગહી એટલે લીધો. જુગો જુગ સો જીવી, જુગ જુગ આત્માના આનંદમાં રહેશે. એ ક્યારે થશે? પર પ્રેમ પ્રભાવ બઢે શ્રીમદ રાજચંદ્ર સે. તો સબ આગમ સુર બધા આગમના અર્થ સમજાઈ જશે. કેવલ કો બીજ, આ બધું લખ્યું છે બરોબર છે એમ થઈ જાય ને એટલે કેવળ જ્ઞાનનું બી થયું. કેવલ કો બીજ જ્ઞાની કહે તો શું થાય? આગળ જતા નીચ કો અનુભવ બતલાઈ દે. સુધારસ પકડે એ આત્માને સ્પર્શીને નીકળે છે નજીકથી, એટલે આત્માનું અનુસંધાન થાય, આત્માનો અનુભવ થાય. પછી આ આજ્ઞાનું મહત્વ છે. આ ગાવાનું રોજ. પચકાણ લઈ લો, નવા વર્ષે એક પણ ગીત નહીં ગાઓ સિનેમાના રાગનું. પચકાણ લઈ લો તો સફળ થશે સમાધિ મરણની માળા. ગાવાનું ઓછું છે, ન સમજે તો એ ગાય કરવાનું. ચતુરાંગ લે અર્થ સમજાઈ જશે. પછી ક્યાંક વાંચશું ત્યારે અર્થ આવી જશે. ગોતો ક્યાં લખ્યું છે આ? ન મળે ગોપાલદેવ કહે છે સૌભાગભાઈને, શાસ્ત્રમાં મળી આવશે. ન મળે તો વાંધો નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. આ શ્રીમદ રાજચંદ્રના ઘરની વાત છે. ચતુરાંગ એણે બનાવ્યું છે. આ ચતુરાંગલે દ્રક્ષ મિલે. એક ક્યાંક બોલ્યો હતો ને કે કોણે કહ્યું છે? મેં કહ્યું શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે. હજી તારે સાક્ષી જોઈએ છે લાઇબ્રેરીમાં કોણે લખ્યું છે એ ચોપડામાં? તો એ માની લેશે. એ કોણ છે લખનારો એ ઓળખતું નથી, પણ હું કહું ને આ ચોપડામાં તો આ બરોબર. બુદ્ધિ જાની આવી છે તો શું થાય? એટલે પાડોશીને પૂછવા જાય છે મારો વર સારો છે તો પ્રેમ કરું, નહીં ન કરું. પાડોશી કે બહુ સારો છે, હું એને ઓળખું તો પ્રેમ કરશે, રાઉન્ડ બીજું ઘર માંડશે, નહીં તો. એવું થયું ને? આ દશા છે આપણી. આજ્ઞા, એક્ઝેક્ટલી આજ્ઞામાં રહેવાનું. પણ તોય હવે ફરી વાર તમે પૂછ્યું એટલે આ પ્રશ્નોત્તરીમાં ચાલે, બાકી અર્થ તો ઓલો જ કરવાનો છે. ભક્તિનો ઉપદેશ બોલ કે ચતુર પુરુષ આંગુલી તરફ રસ્તો બતાવે છે જ્ઞાની, એ પ્રમાણે હાલ્યો જતો આજ્ઞામાં રહે. ત્યાં એ જ વાત છે. પણ આ અષ્ટાંગ યોગની વાત છે. આ યમ નિયમ સંયમ આપ કયો. યમ નિયમ આસન, પદ્માસન લગાડ્યું. પ્રાણાયામ, મન પૌન નિરોધ, સ્વરબોધ કયો, શ્વાસ રોક્યો, મન પૌન નિરોધ. પૌન એટલે પવન, પવનનો નિરોધ કર્યો એટલે પ્રાણાયામ કર્યો. પૌન એટલે પવન, નિરોધ. આખું હિન્દીમાં લખ્યું છે ગોપાલદેવે. હિન્દી મૂળ વાત તો એ છે આસવા પરિસવા બિના નયન મારક સાચા મિલ ગયા ને એમ ને. હિન્દીમાં કઈ હિન્દી ક્યારે શીખવા ગયા હતા? એ જમાનામાં તો 8મા ધોરણમાં હિન્દી આવતું. આ 2 ધોરણમાં તો ઉઠી ગયા હતા. 8મા ધોરણમાં. પછી જ્યારે હું ભણતો ને ત્યારે 5મા ધોરણમાં હિન્દી શરૂ થયું. એ 4થાથી વધારે ભણ્યા નથી આપ. હવે તો કેવું જ્ઞાન હશે એને. પૌન નિરોધ એટલે પવનનો નિરોધ કર્યો એટલે શ્વાસ રોકે. ગોપાલે લખ્યું છે 472માં, જ્ઞાનીની આજ્ઞા વગર શ્વાસ રોક્યો પરાંગ મુક્ત છે તો એને ભવભ્રમણનું કારણ છે. આ તો અર્થ પૂછ્યો એટલે મન પૌન નિરોધ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર બધું છોડતો ગયો. એ ત્યાગ વિરાગ બધું. પ્રત્યાહાર એટલે છોડી દેવું. ધારણા ધ્યાન ને સમાધિ. મુખ આગળ કબાત કહે આજ્ઞામાં રહે તો, નહીં તો નહીં. આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, એ જ તપ, એ જ મોક્ષ. દેવકની મહારાજ ગોપાલદેવને પત્ર લખે છે, મને જ્ઞાનીની આજ્ઞામાં મોક્ષ નજીક જ દેખાય છે. એ પત્ર છે દેવકની મહારાજ ગોપાલદેવ ઉપર. તમારી આજ્ઞામાં મને મોક્ષ નજીક દેખાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.